મેષ રાશિના જાતકો પોતાના સાથી મનુષ્યો કરતાં શ્રેષ્ઠ હોવામાં કોઈ મહાનતા નથી. સાચી મહાનતા પોતાના પૂર્વ સ્વરૂપ કરતાં શ્રેષ્ઠ બનવામાં છે. આ જ તે મૂળ મંત્ર છે જે મેષ રાશિના જાતકો માટે આવતા 15 દિવસોની દશા અને દિશા નક્કી કરનાર છે. નમસ્કાર. અમે જે કાળખંડમાં પ્રવેશ કરી રહ્યા છીએ 3 જાન્યુઆરી 2026 થી 17 જાન્યુઆરી 2026 જ્યોતિષીય ગણનાઓ મુજબ આ એક સંધિકાળ છે. એક એવો વિશેષ સંયોગ જ્યાં બ્રહ્માંડ તમને અન્યોથી નહીં પરંતુ તમારા પોતાના જૂના સંસ્કરણ કરતાં વધુ સારું બનવાનો એક દુર્લભ અવસર આપી રહ્યું છે. જો તમે મેષ રાશિના જાતક હો તો આ ચર્ચાને અંત સુધી ખૂબ ધ્યાનથી સાંભળજો. હું અહીં તમને ડરાવવા અથવા વ્યર્થની આશાઓ આપવા આવ્યો નથી. અમે વાત કરીશું તે ચતુર્ગ્રહી યોગ વિશે જે તમારા ભાગ્યના દ્વાર ખટખટાવી રહ્યું છે અને તે તર્કો વિશે જે બતાવી રહ્યા છે કે 15 જાન્યુઆરી પછી તમારી 7.5નું સમીકરણ કેવી રીતે સંપૂર્ણ રીતે પલટાવવાનું છે. આ ચર્ચાના અંત સુધી તમારા પાસે એક સ્પષ્ટ રૂપરેખા હશે કે કેવી રીતે આ 15 દિવસોમાં પોતાની ઊર્જાને ભાગ્યમાંથી કાઢીને કર્મના સિંહાસન પર સ્થાપિત કરવી છે. તો ચાલો નક્ષત્રોની આ ભાષાની વિવેચના કરીએ. તમારા નવમ ભાવમાં એટલે કે ધનુ રાશિમાં ગ્રહોનું એક મહાસંમેલન ચાલી રહ્યું છે. તેને જ્યોતિષમાં ચતુર્ગ્રહી યોગ કહે છે. ધ્યાન આપો, કોણ વિરાજમાન છે અહીં? અહીં સૂર્ય છે જે તમારી આત્મા અને સત્તાના કારક છે. અહીં મંગળ છે જે તમારા લગ્નેશ છે અને ઊર્જાના સ્ત્રોત છે. અહીં બુધ છે જે તમારી બુદ્ધિ અને નિર્ણય ક્ષમતાને નિયંત્રિત કરે છે અને સાથે જ શુક્ર છે જે ધન અને વૈભવના સ્વામી છે. 4 મુખ્ય ગ્રહો તમારા ભાગ્ય સ્થાનને જાગૃત કરી રહ્યા છે. આનો અર્થ સ્પષ્ટ છે કે 12 જાન્યુઆરી સુધી પ્રકૃતિ સ્વયં ઈચ્છે છે કે તમે વિસ્તરણ કરો. આ સમય સંકુચિત વિચારધારાનો નથી. આ સમય મોટી યોજના, લાંબી મુસાફરી અને પોતાના દૃષ્ટિકોણને વિસ્તૃત કરવાનો છે. હાલ તમારી સંપૂર્ણ એકાગ્રતા વિસ્તરણ પર હોવી જોઈએ. પરંતુ અહીં એક સાવધાન રહેવાની વાત છે. આ ઊર્જા સ્થાયી નથી. 12 જાન્યુઆરી પછી બ્રહ્માંડ પોતાની ચાલ બદલે છે. આ બધી ઊર્જા નવમ ભાવમાંથી નીકળી તમારા દશમ ભાવ એટલે કે મકર રાશિમાં પ્રવેશ કરશે. અને મકર રાશિનો અર્થ છે કઠોર પરિશ્રમ. અહીં સમીકરણ વધુ રસપ્રદ બની જાય છે કારણ કે 2 નિર્ણાયક ગ્રહ પહેલેથી જ પોતાની જગ્યા બનાવીને બેઠા છે. પહેલો રાહુ તમારા 11મા ભાવમાં છે જે લાભ આપવા તૈયાર છે પરંતુ ભ્રમ પણ ઉત્પન્ન કરી શકે છે. અને બીજો શનિ તમારા 12મા ભાવમાં છે કારણ કે તમે 7.5ના પ્રભાવમાં છો. શનિદેવ અહીં તમારા ધૈર્ય અને અનુશાસનની અંતિમ પરીક્ષા લઈ રહ્યા છે. તો કુલ મળીને આવતા 2 અઠવાડિયાનો લેખાજોખો એ છે કે પહેલા 10 દિવસ ભાગ્ય તમને ગતિ આપશે અને આગામી 5 દિવસ કર્મ તમાથી પરિણામ માગશે. અને આ બધાના કેન્દ્રમાં છે 15 જાન્યુઆરી જ્યારે તમારા લગ્નેશ મંગળ ઉચ્ચ અવસ્થામાં આવશે. આ તે તારીખ છે જે તમારા કરિયરની દિશા બદલી શકે છે. તો આવો હવે જીવનના દરેક પાસા કરિયર, ધન અને સંબંધોને તથ્યો અને તર્કો સાથે ઊંડાણપૂર્વક સમજીએ. સૌપ્રથમ વાત કરીએ તે વિષયની જે આ સમય તમારા માટે સૌથી મહત્વપૂર્ણ છે, તમારું કરિયર અને પ્રોફેશન. મિત્રો, મેં વિડીયોની શરૂઆતમાં કહ્યું હતું કે આ સમય ઐતિહાસિક છે. એવું હું કેમ કહું છું? તેનું કારણ છે તમારા દશમ ભાવમાં થતી હલચલ. તેને આપણે 2 ચરણોમાં વહેંચીને સમજશું. પહેલું ચરણ 3 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી યોજનાબદ્ધ સમયનું. આ દરમિયાન તમારા લગ્નેશ મંગળ અને કરિયરના કારક સૂર્ય બંને નવમ ભાવમાં છે. નવમ ભાવ ભાગ્યનો છે પરંતુ તે કર્મથી 12મો ભાવ પણ છે. તેનો અર્થ શું છે? તેનો અર્થ એ છે કે 12 તારીખ સુધી તમને લાગશે કે તમે મહેનત તો ખૂબ કરી રહ્યા છો, પ્લાનિંગ બહુ શાનદાર છે પરંતુ જમીની હકીકતમાં વિલંબ થઈ રહ્યો છે. જો તમે કોઈ પ્રોજેક્ટ લોન્ચ કરવા માંગો છો તો શક્ય છે કે 12 તારીખ સુધી તમને મંજૂરી ન મળે. જો તમે ઇન્ટરવ્યૂ આપી રહ્યા છો તો શક્ય છે કે કોલ આવવામાં સમય લાગે. અહીં તમને શનિની ભૂમિકા પણ સમજવી પડશે. શનિ 12મા ભાવમાં બેસીને તમારા કરિયર ભાવ પર પોતાની ત્રીજી દ્રષ્ટિ નાખી રહ્યા છે. આ દ્રષ્ટિ વિલંબ પેદા કરે છે. તમને લાગશે કે વસ્તુઓ અટકી રહી છે. તમને સુસ્તી અનુભવાઈ શકે છે. મારી સલાહ છે 12 જાન્યુઆરી સુધી હતાશ ન થાઓ. આ સમય તીરને પાછળ ખેંચવાનો છે. તમારી ફાઇલ્સ તૈયાર રાખો. તમારી પ્રેઝન્ટેશનને પોલિશ કરો. બીજું ચરણ 13 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી વિસ્ફોટનો સમય અને પછી આવશે તે સમય જ્યારે રમત સંપૂર્ણ રીતે પલટાઈ જશે. 12 જાન્યુઆરીએ શુક્ર દશમ ભાવમાં આવશે. શુક્ર તમારા માટે ધન અને વ્યવસાયના સ્વામી છે. જેમ જ તે કર્મ ભાવમાં આવશે તેમ તમારા કામમાં એક ચમક આવશે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા શરૂ થશે. 14 જાન્યુઆરી મકર સંક્રાંતિ સૂર્યદેવ 10મા ભાવમાં પ્રવેશ કરશે. કાળપુરુષની કુંડળીમાં 10મા ભાવમાં સૂર્યને દિગ્બળ પ્રાપ્ત થાય છે.
એટલે કે સૂર્ય અહીં સૌથી વધુ શક્તિશાળી હોય છે. જો તમારું કોઈ સરકારી કામ અટક્યું છે, ટેન્ડર પાસ થતું નથી અથવા બોસ સાથે પંગા ચાલી રહ્યો છે, તો 14 તારીખ પછી સ્થિતિ તમારા પક્ષમાં રહેશે. 15 જાન્યુઆરી આ તારીખને માર્ક કરી લો. તમારા રાશિ સ્વામી મંગળ મકર રાશિમાં પ્રવેશ કરશે. મકર રાશિમાં મંગળ ઉચ્ચ થઈ જાય છે. કેમ મહત્વપૂર્ણ છે આ? મંગળ સેનાપતિ છે. જ્યારે સેનાપતિને સિંહાસન મળે અને તે પણ પોતાની સૌથી શક્તિશાળી અવસ્થામાં, તો તે અટકતા નથી. પરિણામે આ રૂચક પંચ મહાપુરુષ યોગનું નિર્માણ કરશે. 15 જાન્યુઆરી પછી તમારા અંદર ઊર્જાનો વિસ્ફોટ થશે. તમે થાકવાનું ભૂલી જશો. તમારા કામ કરવાની ઝડપ જોઈને લોકો હેરાન રહી જશે. જે લોકો પ્રમોશનની કતારમાં છે, 15 થી 31 જાન્યુઆરી વચ્ચે તમને તે લેટર મળી શકે છે. જો તમે નોકરી બદલવા માંગો છો, તો 15, 16 અને 17 જાન્યુઆરીએ અરજી કરો. સફળતાની સંભાવના 100% છે. કયા ક્ષેત્રો ચમકશે? અમારા ડેટા મુજબ જો તમે એન્જિનિયરિંગ, મેડિકલ, રિસર્ચ, રિયલ એસ્ટેટ, પોલીસ, સેનાન અથવા કન્સ્ટ્રક્શનના ક્ષેત્રમાં છો, તો આ સમય તમારા જીવનનો સ્વર્ણકાળ સાબિત થઈ શકે છે. સાવચેતી: મંગળ જ્યારે ઉચ્ચના હોય છે ત્યારે વ્યક્તિ હાવી થવા લાગે છે. 15 જાન્યુઆરી પછી પોતાના સહકર્મીઓ પર હુકમ ચલાવવાથી બચો. યાદ રાખો, નેતા તે છે જે સાથે લઈને ચાલે, ન કે ફક્ત આદેશ આપે. કરિયરની ઊંચાઈઓ પછી હવે વાત કરીએ અર્થવ્યવસ્થાની. શું તમારી જેબ ભારે થશે કે ખર્ચા તમને પરેશાન કરશે? અહીં એક બહુ જ રસપ્રદ વિરોધાભાસ બની રહ્યો છે. એક તરફ છે રાહુનું વરદાન. રાહુ તમારા 11મા ભાવમાં વિરાજમાન છે. કુંભ રાશિનો રાહુ 11મા ભાવમાં ખૂબ મજબૂત માનવામાં આવે છે. ડેટા સેટ કહે છે કે આ દ્વિગુણ લાભની સ્થિતિ છે. તેનો અર્થ એ છે કે 3 થી 17 જાન્યુઆરી વચ્ચે તમારા પાસે પૈસાની કમી નહીં રહે. પૈસાનો પ્રવાહ સતત બની રહેશે. તમને અચાનક અણધાર્યા સ્ત્રોતોથી પૈસા મળી શકે છે. શેરબજારમાંથી નફો, કોઈ જૂની અટકેલી પેમેન્ટ પરત આવવી અથવા કોઈ સાઇડ બિઝનેસમાંથી અચાનક લાભ થવો. ખાસ કરીને 12 જાન્યુઆરી પછી જ્યારે ધનના સ્વામી શુક્ર કર્મભાવમાં આવશે, ત્યારે તમારા પ્રોફેશનમાંથી તમારી આવકમાં સીધી વૃદ્ધિ દેખાઈ રહી છે. બીજી તરફ છે શનિ અને શુક્રની પડકાર. પરંતુ થાંભલો. ખુશ થવા પહેલાં આ ચેતવણી સાંભળો. તમારા 12મા ભાવમાં શનિદેવ બેઠા છે અને 12 જાન્યુઆરી સુધી શુક્ર 9મ ભાવમાં છે. શુક્ર લક્ઝરી છે, શનિ ખર્ચ છે. 3 થી 12 જાન્યુઆરી વચ્ચે તમને વિચારે વિના ખરીદી કરવાનો દોર આવી શકે છે. તમે ઓનલાઈન સ્ક્રોલ કરી રહ્યા છો, કોઈ મોંઘી વસ્તુ દેખાઈ અને તમે ખરીદી લીધી. પછી ખબર પડશે કે તેની જરૂર જ નહોતી. તમે મિત્રો સાથે પાર્ટીમાં ગયા અને જોશમાં આવીને આખું બિલ ચૂકવી દીધું. તેને જ્યોતિષમાં કહે છે ધનનો અપવ્યય. રાહુનું જાળ. સૌથી મોટી સાવચેતી જે હું તમને આપવા માંગુ છું તે છે સટ્ટો અથવા જુગાર. 11મા ભાવનો રાહુ તમને કાનમાં કહેશે, અરે આ આખો પૈસો આ શેરમાં લગાવી દે, કાલે બમણો થઈ જશે, અથવા ક્રિપ્ટોમાં લગાવી દે, રાતોરાત અમીર બની જશે. મિત્રો, આ રાહુનું જાળ છે. શનિ 12મામાં બેઠા છે, જે નુકસાન કરાવવા માટે તૈયાર છે. મારી સલાહ: 3 થી 17 જાન્યુઆરી વચ્ચે કોઈ પણ જલ્દી અમીર બનો સ્કીમથી દૂર રહો. તમારી મહેનતની કમાઈને સુરક્ષિત રાખો. રોકાણ કરો, પરંતુ જુગાર ન રમો. ધન અને કરિયર પછી સૌથી મોટું ધન છે આરોગ્ય. મેષ રાશિના જાતકો, તમારી તબિયતની કુંડળી આ પખવાડિયામાં 2 અલગ-અલગ કહાણીઓ કહી રહી છે. કહાની 1, 3 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી સંવેદનશીલ સમય. આ દરમિયાન તમારા રાશિ સ્વામી મંગળ સૂર્ય અને બુધ સાથે 9મ ભાવમાં છે. હવે તમે પૂછશો, આચાર્યજી, 9મ ભાવ તો સારો હોય છે, તો પછી સમસ્યા શું છે? સમસ્યા છે સૂર્ય અને બુધની યુતિ અને હવામાનનો પ્રભાવ. ડેટા સેટ સ્પષ્ટ રીતે સંકેત આપી રહ્યો છે કે આ સમયે તમને નાક, કાન અને ગળાની સમસ્યાઓ ઘેરી શકે છે. ગળામાં ચેપ, ટોન્સિલ્સની તકલીફ અથવા પછી અકારણ માથાનો દુખાવો અને આંખોમાં બળતરા. કારણ કે મંગળ પણ ત્યાં જ છે, તો શરીરમાં પિત્ત વધી શકે છે, પરંતુ બહારનું હવામાન અને કફ તમને જકડી શકે છે. ઉપાય: 14 તારીખ સુધી ઠંડી વસ્તુઓથી દૂર રહો. આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ અથવા રાત્રે દહીંનું સેવન આ તમારા માટે ઝેર સમાન બની શકે છે. તમારી રોગપ્રતિકારક શક્તિ પર ધ્યાન આપો. કહાની 2, 15 જાન્યુઆરી પછી શક્તિનો સમય. જેમ જ 15 જાન્યુઆરી આવશે અને મંગળ 10મા ભાવમાં ઉચ્ચ થશે, ચમત્કાર થશે. તમે મહેસૂસ કરશો કે અચાનક તમારી બધી સુસ્તી ગાયબ થઈ ગઈ છે. તમારા શરીરમાં નવી જિંદગી આવી ગઈ છે. મંગળ રક્ત અને મજ્જાના કારક છે. ઉચ્ચનો મંગળ તમારી જીવન શક્તિને શિખર પર લઈ જશે. જો તમે જીમ જાઓ છો અથવા રમતગમતમાં છો, તો 15 તારીખ પછી તમારી કામગીરી ઉત્તમ રહેશે. જૂના રોગો સામે લડવાની શક્તિ તમને મળશે. બસ એક નાની ચિંતા: શનિ 12મા ભાવમાં છે. જ્યારે મંગળ 10મા ભાવમાં આવશે, ત્યારે તેમની દૃષ્ટિ શનિ પર પણ પડશે. તેના કારણે તમને ક્યારેક ઊંઘ ન આવવાની ફરિયાદ થઈ શકે છે. દિમાગ એટલો સક્રિય રહેશે કે રાત્રે સૂઈ નહીં શકો. એટલે ધ્યાન, મેડિટેશનનો સહારો જરૂર લો. હવે ચાલો સંબંધોની વાત કરીએ. પ્રેમ, લગ્ન અને પરિવાર.
પરિવાર અહીં એક બહુ જ શુભ સંકેત છે. દેવગુરુ બૃહસ્પતિ તમારા ત્રીજા ભાવમાં છે. ત્રીજો ભાવ ભાઈ બહેનોનો હોય છે. જો છેલ્લા કેટલાક સમયથી ભાઈ બહેનો સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હતો અથવા પ્રોપર્ટીને લઈને કોઈ અનબન હતી, તો આ સમયમાં તે ઉકેલાઈ જશે. તમે જોશો કે પરિવારમાં એકતા આવી રહી છે. 14 જાન્યુઆરી પછી સૂર્યની સ્થિતિથી પિતાનો સહયોગ પણ તમને ભરપૂર મળશે. સંતાન અને પ્રેમ. અહીં મને તમને થોડું સતર્ક કરવું પડશે. તમારા 5મા ભાવમાં કેતુ વિરાજમાન છે. કેતુ શું છે? કેતુ એક શૂન્ય છે. કેતુ વિચ્છેદ છે. 3 થી 17 જાન્યુઆરી વચ્ચે લવ લાઈફમાં સંવાદની કમી આવી શકે છે. શક્ય છે કે તમે કંઈ કહો અને તમારો પાર્ટનર તેનો કંઈક બીજો અર્થ કાઢે. શંકા અને વહેમના વાદળો મંડરાઈ શકે છે. સંતાન પક્ષે કેતુના કારણે તમને તમારી સંતાનના આરોગ્ય અથવા તેમના ભવિષ્યને લઈને થોડી માનસિક ચિંતા થઈ શકે છે. સલાહ: તમારા પાર્ટનર અને બાળકો સાથે પારદર્શિતા રાખો. વાતો દિલમાં ન રાખો. ખુલ્લેઆમ બોલો. વૈવાહિક જીવન. 3 થી 12 જાન્યુઆરી સુધી શુક્ર 9મ ભાવમાં છે. આ રોમેન્ટિક મુસાફરીનો યોગ છે. તમે પાર્ટનર સાથે ક્યાંક ફરવા જઈ શકો છો, પરંતુ કારણ કે ત્યાં સૂર્ય અને મંગળ પણ છે, તો મુસાફરી દરમિયાન નાની મોટી નોકઝોક થઈ શકે છે. ખુશખબર: 13 જાન્યુઆરી પછી જ્યારે શુક્ર 10મા ભાવમાં આવશે, ત્યારે તમારા જીવનસાથીને તેમના કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળશે. તેમની પ્રગતિથી તમારા ઘરના વાતાવરણ ઉત્સવ જેવું બની જશે. હવે ચાલો એક બહુ જ વિશેષ વર્ગની વાત કરીએ, જે ઘણીવાર રાશિફળમાં રહી જાય છે, પરંતુ જે દરેક ઘરની નીમ છે. અમારી માતાઓ, બહેનો અને ગૃહિણીઓ. મેષ રાશિની જે મહિલાઓ ઘર સંભાળે છે, તમારા માટે આ 3 થી 17 જાન્યુઆરીનો સમય 2 અલગ અલગ રંગોમાં આવ્યો છે. પહેલો છે ધાર્મિક અને આધ્યાત્મિક યાત્રા. શરૂઆતના દિવસોમાં એટલે કે 12 જાન્યુઆરી સુધી તમારા 9મ ભાવમાં ગ્રહોનું જમાવડો છે. તમારું મન પૂજાપાઠ, સત્સંગ અથવા કોઈ ધાર્મિક યાત્રામાં ખૂબ લાગશે. શક્ય છે કે તમે પરિવાર સાથે કોઈ મંદિર જવાનો પ્લાન બનાવો અથવા ઘરે જ કોઈ કીર્તન કે પૂજાનું આયોજિત કરો. ચેતવણી: કારણ કે અહીં મંગળ અને સૂર્ય પણ બેઠા છે, તો સસરાળ પક્ષ અથવા નણંદ જેઠાણી સાથે નાની નાની વાતોમાં અહંકારનો ટકરાવ અથવા ચર્ચા થઈ શકે છે. સલાહ: આ દરમિયાન વાદ વિવાદથી બચો અને તમારી ઊર્જાને ઈશ્વરની ભક્તિમાં લગાવો. બીજું છે હોમ મિનિસ્ટરનો પાવર. ખરો બદલાવ 13 તારીખ પછી આવશે. ઘણીવાર આપણે વિચારીએ છીએ કે 10મ ભાવ ફક્ત ઓફિસ જનારાઓ માટે છે. નહીં, એક ગૃહિણી માટે તેનું ઘર જ તેનું કાર્યક્ષેત્ર છે. 15 જાન્યુઆરીએ જ્યારે તમારા રાશિ સ્વામી મંગળ 10મા ભાવમાં ઉચ્ચના હશે, ત્યારે તમે જોશો કે તમારા કામ કરવાની ઝડપ બમણી થઈ ગઈ છે. તમે ઘરના અટકેલા કામો, ચાહે તે રિપેરિંગ હોય, સફાઈ હોય કે રેનોવેશન હોય, એક બોસની જેમ નિપટાવશો. 10મ ભાવ ઋતબાનો પણ છે. આ દરમિયાન પરિવારમાં તમારી વાતને વજન આપવામાં આવશે. તમારા નિર્ણય માન્ય થશે. તમે ઘરની હોમ મિનિસ્ટર તરીકે ઉભરી આવશો. એક ચિંતા અને એક ઉકેલ. બજેટની ચિંતા. શનિ 12મા ભાવમાં છે. ઘરના બજેટમાં ગડબડ થઈ શકે છે. શક્ય છે કે કોઈ અચાનક ખર્ચ આવી જાય. તેથી 17 તારીખ સુધી બચત પર હાથ કસીને રાખો. સંતાનની ચિંતા. 5મા ભાવમાં કેતુ હોવાના કારણે બાળકોના અભ્યાસ અથવા તેમની સંગતને લઈને મનમાં એક અજાણ્યો ભય રહેશે. ઉપાય: ગભરાશો નહીં. કેતુની શાંતિ માટે કૂતરાઓને રોટલી ખવડાવો અને બાળકોના માથા પર કેસરનો તિલક લગાવો. નિષ્કર્ષ: 15 જાન્યુઆરી પછી તમારી ઊર્જા બહુ ઊંચી રહેશે. બસ તમારા ગુસ્સા પર કાબૂ રાખો અને આ ઊર્જાનો ઉપયોગ ઘરને સ્વર્ગ બનાવવા માટે કરો. તો મિત્રો, આ હતું 3 થી 17 જાન્યુઆરીનું વિગતવાર લેખાજોખું. હવે ચાલો આ આખા વિશ્લેષણને સંક્ષેપમાં લઈએ, જેથી તમને યાદ રહે કે તમને શું કરવું છે. નિષ્કર્ષ: 3 થી 12 જાન્યુઆરી આ સંયમ અને યોજના કરવાનો સમય છે. આ દરમિયાન ખર્ચ પર કાબૂ રાખો અને તમારી તબિયતનું ખાસ ધ્યાન રાખો. 13 થી 17 જાન્યુઆરી આ એક્શન અને જીતનો સમય છે. મંગળના ઉચ્ચ થવાથી કરિયરમાં ઐતિહાસિક ઉછાળો આવશે. મહત્વપૂર્ણ તારીખો: 12 જાન્યુઆરી શુક્રનો મકર રાશિમાં પ્રવેશ, ધન આવકના રસ્તા ખુલશે. 14 જાન્યુઆરી મકર સંક્રાંતિ, સરકારી લાભ અને માન સન્માનની પ્રાપ્તિ. 15 જાન્યુઆરી સૌથી મહત્વપૂર્ણ દિવસ, મંગળ ઉચ્ચના થશે, કરિયરમાં મોટો ધમાકો અને ઊર્જાનો સંચાર. 17 જાન્યુઆરી બુધનો પ્રવેશ, વ્યાવસાયિક બુદ્ધિ અને સંચારમાં સુધારો. ઉપાય: છેલ્લે આ ગ્રહોને તમારા પક્ષમાં કરવા અને 7.5ના પ્રભાવને શાંત કરવા માટે તમને આ 3 ઉપાય જરૂર કરવા જોઈએ. પહેલો ઉપાય છે હનુમાન ચાલીસા અને બજરંગ બાણ.
કારણ કે તમારા રાશિ સ્વામી મંગળ છે અને તમે 7.5ના પ્રભાવમાં છો, તેથી હનુમાનજી જ તમારા સૌથી મોટા રક્ષક છે. દરરોજ નિયમિત રીતે હનુમાન ચાલીસા વાંચો. 15 જાન્યુઆરી પછી મંગળવારે હનુમાનજીને ચોળા ચઢાવો. બીજો ઉપાય છે સૂર્ય ઉપાસના. 14 જાન્યુઆરીથી દરરોજ સવારે તાંબાના લોટામાં જળ, રોળી અને અક્ષત નાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો. તેથી તમારા કર્મસ્થાનને બળ મળશે અને બોસ તથા સરકારથી લાભ થશે. ત્રીજો ઉપાય છે પક્ષીઓની સેવા. રાહુ 11મા ભાવમાં છે. તમારી આવકને સ્થિર રાખવા માટે અને રાહુની નકારાત્મકતાથી બચવા માટે પક્ષીઓને સાતનાજા અથવા બાજરી ખવડાવો. અને ચોથો ઉપાય છે પીળા રંગનો ઉપયોગ. ગુરુ 3જા ભાવમાં વક્રી છે. ભાગ્યને જગાડવા માટે માથા પર કેસર અથવા હળદરનો તિલક જરૂર લગાવો. મિત્રો, મેષ રાશિ માટે જાન્યુઆરીનું આ અઠવાડિયું ખરેખર એક નવી સવાર લઈને આવી રહ્યું છે. 15 જાન્યુઆરી પછી રૂચક યોગ તમારી કુંડળીમાં એવી શક્તિ ભરી દેશે જેના બળે તમે મોટીથી મોટી પડકારને પાર કરી જશો. જરૂર છે તો ફક્ત સાચી દિશામાં મહેનત કરવાની અને તમારા અહંકારને કાબૂમાં રાખવાની. યાદ રાખજો, ગ્રહો ફક્ત રસ્તો બતાવે છે, ચાલવું તમને પડે છે. ઉચ્ચનો મંગળ તમને ઊર્જા આપશે, પરંતુ આ ઊર્જાનો ઉપયોગ નિર્માણમાં કરવો છે કે વિનાશમાં, તે તમારા હાથમાં છે. આશા છે કે આ 30 મિનિટનું ઊંડું વિશ્લેષણ તમને તમારા આવનારા 15 દિવસોને વધુ સારા બનાવવા મદદ કરશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક જરૂર કરો, તમારા મેષ રાશિવાળા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને હા, કોમેન્ટ બોક્સમાં તમારા ઇષ્ટદેવનું નામ અથવા જય બજરંગબલી લખવાનું ભૂલશો નહીં. હું તમારો જ્યોતિષ મિત્ર તમારીથી વિદાય લઉં છું. બહુ જલ્દી મળીશું આગામી વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.